તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.3 ની અંદર ત્રીજા નંબરનો છે એક્ઝામ્પલ, એની તરફ આગળ વધીએ. શું કીધું છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું એક નીચેનું વિતરણ પ્રાપ્ત કરેલું કે જેની ઉંમર આ વ્યવસ્થિત સમજવા જેવું છે કે 18 વર્ષથી વધુ આપેલી છે. રેડી? એટલે આપણે આની નીચે આપણે અંડરલાઈન કરશું 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવાનું છે. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ઉંમર વર્ષમાં પેલા એ જોઈએ કે અહીંયા પોલિસી ધારકોની જે સંખ્યા આપી છે મિત્રો, એ ડાયરેક્ટ સંચય આવૃત્તિ વાળું ટેબલ આપને તૈયાર કરીને આપ્યું છે. જો આમાં અહીંયા વર્ગ આપેલા નથી. સમજાય હું શું કહેવા માંગુ છું? અહીં જે વર્ગ તૈયાર કરવામાં આવે એ વર્ગ તૈયાર કરેલા આપેલા છે નહીં. તો એનો મતલબ કે આપણે સૌપ્રથમ પેલા તો વર્ગ અંતરાલ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ વાળું ટેબલ તૈયાર પ્રિપેર કરવું પડશે આપણે. કે આપણે સૌપ્રથમ પેલા ઈ સ્ટાર્ટ કરીએ, બરોબર? અને પછી આપણે મધ્યસ્થ તરફ આગળ વધીએ. એટલે સોલ્યુશન પેલું આપણે લખીએ વર્ગ અંતરાલ. જો એક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ ઉદાહરણમાં, સેમ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં આવેલો છે, પણ અહીંયા એ એક જોવાનું રહીએ ખાસ. હું નાનાથી પાડતો કે એના જેવો જ એક્ઝામ્પલ છે, પરંતુ થોડુંક ટ્વિસ્ટેડ છે અહીંયા. રેડી? એટલે આ એક્ઝામ્પલ આપણે અત્યારે લઈએ છીએ. વર્ગ અંતરાલ, બાજુમાં શું આવશે? આવૃત્તિ, અને લાસ્ટમાં પોલિસી ધારકોની સંખ્યા. પોલિસી ધારકોની સંખ્યા એટલે એ આપણું સંચય આવૃત્તિ વાળું ટેબલ જ થશે. હવે જો આપણે અગાઉ જોઈ ગયા હતા એમાં શું હતું કે 20 થી ઓછી આપણે પેલું લખીએ, પણ 20 થી ઓછી એટલે મિનિમમ ક્યાં સુધી? તો કાંઈ જો કહી દીધું 18 વર્ષથી વધુ એટલે મિનિમમ વેલ્યુ આવી ગયા આપણા માટે 18. એટલે પેલો આપણો અંતરાલ આવો બનશે 18 થી 20 કે જેમાં કેટલા છે? યસ, 2 આવૃત્તિ. એટલે અહીંયા પોલિસી ધારકોની સંખ્યા પણ કેટલી આવશે? 2. હવે બીજો અંતરાલ આવો બનશે 20 થી 25 નો. રેડી? હવે 25 થી ઓછા કેટલા છે? તો કે 6. 20 થી ઓછા કેટલા છે? 2. તો આ બંનેની વચમાં 20 થી 25 માં કેટલા હોય? તો કે 6 માઇનસ 2. રેડી? 6 માઇનસ 2 એટલે આન્સર કેટલો આવશે? 4. ક્લિયર થયું? બરોબર છે? એટલે એનો મતલબ આવશે આપના માટે અહીંયા 4 જે છે એ આપને યસ આ જગ્યાએ આવશે 4 અને કુલ 4 ને 2 અહીંયા થઈ જશે યસ નંબર 6. ત્યારબાદ 25 થી 30, 25 થી 30 ને આપણે કેટલા આવશે? યસ કેટલા છે? જો 30 થી ઓછા 24, 24 માંથી 6 કાઢીએ એટલે કેટલા વધે? 18. એટલે 18 ને 6 અહીંયા થઈ જશે 24. એના પછી નેક્સ્ટ 30 થી 35, 45 માંથી આપણે જો 35 થી ઓછા 45 છે, 30 થી ઓછા 24 છે, તો 45 માંથી હું 24 બાદ કરું એટલે 25 ને 10 35, 35 ને 10 45 એટલે 20 ઈ ને ઓલા કેટલા થઈ જશે? 21. એટલે અહીંયા આવશે આપની પાસે 24 માં 21 ભેળવે એટલે થઈ જશે 45. આ જ રીતના 35 થી 40 કેટલા છે? 78 એટલે 28 ઈ થશે. 50 ને 28 કરીએ એટલે કેટલા થાય? 78. એટલે 28 ને 5 બીજા એટલે થશે 33. એનો મતલબ કે 45 માં હું 33 ભેળવું એટલે આન્સર આવશે 78. એના પછી નેક્સ્ટ 40 થી 45 માં છે 89 એટલે 78 માં હું 11 ભેળવીશ એટલે આવશે 89. પછી 45 થી 50 એટલે આપણા માટે આવશે ને 50 થી ઓછું એટલે 92 માંથી 89 બાદ કરું એટલે આવશે 3. 92 પછી 50 થી 55 એટલે અહીંયા આવશે 6. 92 ને 6 98 ને લાસ્ટ 55 થી 60 એમાં આવશે ખાલી 2
એટલે અહીંયા થઈ જશે 98 ને 2 100. રેડી? ક્લિયર? આ આખો આપણે વ્યવસ્થિત ટેબલ કન્સ્ટ્રક્ટ તૈયાર કરેલું છે. હવે આપણે ગોતવાનું શું કીધું છે? તો તેમની મધ્યસ્થ ઉંમર. એટલે આનો મિનિંગ કેવો થયો એ પહેલા ક્લિયર કરી લઈ કે જેની ઉંમર 18 થી 20 વર્ષ હોય તેવા વ્યક્તિઓએ જો પોલિસી લીધેલી હોય તો એવા નંબર ઓફ વ્યક્તિની સંખ્યા કેટલી મળી? તો કે 2. ઓકે, 20 થી 25 વર્ષની ઉંમર હોય તેવા વ્યક્તિઓએ પોલિસી લીધેલી હોય તેની સંખ્યા કેટલી મળી? તો કે 4. આ જ રીતના 25 થી 30 માં 18, 30 થી 35 માં 21, 35 થી 40 માં 33. એનો મતલબ કે 35 થી 40 ઉંમર હોય, રેડી, અને જેને પોલિસી લીધેલી હોય તેવા વ્યક્તિઓની સૌથી વધુ ઉંમર આવે છે. રેડી? હું અહીંયા બહુલકની વાત નથી કરતો, હું વાત કરું છું મધ્યસ્થની. બરોબર? બહુલક હોય તો હું 110% કહી શકું કે અહીંયા મારા માટે બહુલક વર્ગ એટલે કે 35 થી 40 જ આવે. ભૂલ ના થાય. અહીંયા આપણે વાત કરીએ છીએ મધ્યસ્થની. રેડી? મધ્યસ્થમાં કઈ રીતના કરવાનું? તો કે વિચારો પહેલા. તો કે આપની પાસે કુલ આવૃત્તિ કેટલી, પોલિસી ધારકો કેટલા છે? તો કે આવૃત્તિ છે 100. રેડી? n બરાબર કેટલા છે? 100. તો હું n/2 નો વિચાર કરું એટલે કે આવશે કેટલા? 50. તો એનો મતલબ કેવો થશે કે 45 સુધી અહીંયા વ્યક્તિઓ વયા ગયા છે. અહીં આવૃત્તિ 50 પછી તરત આવૃત્તિ કઈ આવશે? 78 છે. તેથી મધ્યસ્થ વર્ગ આપના માટે કયો થશે? 35 થી 40. જો અહીંયા મારે આગળ બહુલક વર્ગની શું કામ વાત કરવી પડી? કારણ કે બહુલક વર્ગ સેમ આવે છે અને મધ્યસ્થ વર્ગ પણ સેમ જ આવ્યો. એટલા માટે મારે ખાસ ને શું કરવું પડે? ને આપણે કેવું પડેલું કે મધ્યસ્થ વર્ગ અહીંયા બહુલક વર્ગનો આવે એવું જરૂરી ના હોય કે ઈ જ આવે. રેડી? એટલે 35 થી 40 થાય. બરોબર? તેથી L બરાબર શું આવશે? યસ, 35. રેડી? એટલે આપણે જે મધ્યસ્થ વર્ગ આવે ને એના ઉપર છે ને આપણે બોક્સ કરી દેવાનું. એટલે જ્યારે પેપર જોવાવાળા હોય એને ખ્યાલ આવે કે ભાઈ આ મધ્યસ્થ વર્ગ આ ભાઈએ નક્કી કરેલો છે. યસ. એટલે એમાં આપણે અધસીમા લઈ લીધી. હવે ત્યારબાદ વાત આવે છે CF એટલે કે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ આવે પણ કેની? તો કે મધ્યસ્થના વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. બરોબર છે? એટલે આપના માટે મધ્યસ્થ વર્ગ થશે કયો? મધ્યસ્થ વર્ગ થશે 35 થી 40 એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે CF બરાબર થાય 45. F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે થાય 33. n/2 એટલે તો ખબર જ છે 50 કે જ્યાં વેલ્યુ આપણે મૂકી દીધી છે. હવે વાત આવે છે લાસ્ટમાં H ની. H કેટલા છે? 35 થી 40 એટલે ત્યાં આવશે 5. બધી વેલ્યુ તૈયાર છે. તેથી મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L એટલે કે આવશે 35 પ્લસ n/2 એટલે કે 50 માઇનસ CF એટલે કે 45 ના છેદમાં F એટલે કેટલા આવશે? 33 ગુણ્યા H એટલે કે 0.5. 35 પ્લસ 50 માઇનસ 45 એટલે 5. 5 કેટલા થઈ જશે? 25. 25 ભાંગા 33. રેડી? એટલે આનો હવે ભાગાકાર આપણે કરીને આગળ વધીએ. M બરાબર 35 પ્લસ હવે 25 ભાંગા આપણે 33 કરીને એની જે વેલ્યુ આવશે એને મૂકીને આપણે 35 ભેળવીને આપણે ડાયરેક્ટ મધ્યસ્થ મળશે. તો મિત્રો 25 ભાંગા 33 કરેલ એનો આન્સર આવશે 0.76. તેથી ફાઇનલ M બરાબર 35 માં આપણે 0.76 એટલે 76 ઉમેરીએ એટલે થશે કેટલા? 35.76. તો આનો મિનિંગ શું થયો કે 35.76 ઉંમર એક વચ્ચે એક આપનું મધ્યનું સ્થાન મળ્યું. તેનાથી જેટલે ઓછી ઉંમર એટલે 18 થી 35.76 સુધી 50% પોલિસી ધારકો છે તેવું કહી શકાય. અને 35.76 થી 60 સુધી ઉંમર છે ત્યાં સુધીમાં 50% પોલિસી ધારકો છે. આવું આપણે આ રીતના આ એક્ઝામ્પલ ઉપરથી કહી શકીએ. રેડી? તો મિત્રો આ જ રીતના હવે આપણે
ચોથા દાખલા તરફ આગળ વધીએ.